નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સુરતમાં કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ 30,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો। રાજ્યમાં એસીબીની ટ્રેપમાં અનેક લાંચિયા અધિકારીઓ ઝપેટમાં આવતા હોવાનો સિલસિલો યથાવત છે। તેવામાં સુરતના કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એસીબીની ટ્રેપ સફળ રહી હતી। કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ 30,000ની લાંચ લેતા એસીબીના છંટકામાં ભેરવાયો હતો। કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ લાંચમાં ઝડપાયો। મળતી માહિતી મુજબ સુરત કડોદરા જીઆઈડીસીમાં એસીબીની સફળ ટ્રેપમાં લાંચીઓ હેડ કોન્સ્ટેબલ 30,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો છે। એસીબીએ કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ શીતલ નટવર પ્રજાપતિને 30,000ની લાંચ લેતા રંગે હાથ પકડી પાડ્યો છે। ઘટના જાણે એમ હતી કે ફરિયાદીને દારૂનો ધંધો ન કરતા હોવા છતાં તેની પાસેથી લાંચ ઉઘરાવવા માટે તરકટ રચ્યું હતું। જો કે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરીને સમગ્ર ઘટનાને વિસ્તારથી કહી હતી। ફરિયાદના આધારે એસીબીએ છટકું ગોઠવ્યું હતું, જેમાં એસીબીએ હેડ કોન્સ્ટેબલ શીતલ પ્રજાપતિને 30,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। જો તમારી પાસે લાંચ માંગે તો શું કરવું? ગુજરાતમાં એસીબી વિભાગ લાંચને લઈ સતર્ક છે। જો તમારી પાસે કોઈ અધિકારી કામ કરાવવાને લઈ લાંચ માંગે તો તમે એસીબીનો સંપર્ક કરી શકો છો। 1064 આ નંબર એસીબીનો ટોલ ફ્રી નંબર છે, જેમાં તમે અધિકારીનું નામ અને જે જગ્યાએ ફરજ બજાવતા હોય તેની વિગત આપી શકો છો। ત્યારબાદ એસીબી તમારો સંપર્ક કરશે અને ટ્રેપ સફળ બનાવી શકે છે। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત।